સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવણી અંતર્ગત રેલી યોજવામાં આવી હતી। ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે લોકજાગૃતિ ફેલાવવાના પ્રયાસ રૂપે ટ્રાફિક વિભાગ અને શાળાના ભૂલકાઓએ રેલી યોજી હતી। ચાલુ વાહને ફોનનો ઉપયોગ ટાળવો તેમજ ગાડીઓને કાળા કાચ ન કરવા અને નશો કરી વાહનો ન ચલાવવા જેવા બેનરો સાથે નાના ભૂલકાઓએ રેલી યોજી હતી। જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ સાયન્સ કોલેજ ખાતેથી ટ્રાફિક નિયમન જાગૃતિ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। હેતુ એ જ હતો કે રોડ અકસ્માતમાં જે મૃત્યુ દર વધારે છે, જે ફેટલ અકસ્માતો થાય છે તે ઓછામાં ઓછા થાય અને બિલકુલ ન થાય, હું તો એવી આશા રાખું છું। તો આ કાર્યક્રમ સફળ ગણાય અને આ જે માર્ગદર્શન બધાને આપવામાં આવ્યા એ માર્ગદર્શન પોતે તેમજ પોતાના કુટુંબીજનોને, ભાઈ બહેન ભાંડુ અને અન્ય લોકોને પણ આ નિયમોની જાણકારી આપે અને નિયમોનું પાલન કરે એ લગતનો આ કાર્યક્રમ હતો। અને આજે અહીં જવાહર પરેડ સુધી ગ્રાઉન્ડ સુધી પરેડ જે રેલી એનસીસીના વિદ્યાર્થીઓને અહીં આગળ લઈને આવ્યા। અહીં આગળ રાષ્ટ્રગીત વગાડી અને એનું એ કરી ડિસિપ્લિનમાં રહી અહીં આગળ અમે કાર્યક્રમ સમાપ્ત કર્યો છે। ભાવેશભાઈ મકવાણા, પાટીલ વણઝા મંદિરના પ્રમુખ તરીકે આજના દિવસે આજે 1 મહિનાથી જે માસ ચાલી રહ્યો હતો ટ્રાફિક નિયમોના પાલન માટેનો, તો આજે એની રેલી યોજી અને અહીંયા સમાપ્ત કરવામાં આવે છે। જે અંતર્ગત પ્રજાજનો ટ્રાફિકના નિયમોનું પાલન કરે, પોતાનું વાહન સાઈડે પાર્ક કરવું, દરેક ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી જેથી કરીને આ અકસ્માતો સર્જાતા બંધ થાય, ટ્રાફિકની સમસ્યાઓ હળવી થાય। આજે 1 મહિના સુધી સતત પોલીસ ડિપાર્ટમેન્ટ અને વહીવટી સાથે મળી અને ઘણી બધા પ્રોગ્રામો કર્યા। તો આજથી હવે પબ્લિકને હું એવું આહ્વાન કરું છું કે હવે આજથી તમારો કામ ચાલુ થાય છે કે જે 1 મહિના દરમિયાન તમને જે માર્ગદર્શન આપવામાં આવ્યું તો હવે તમે માર્ગદર્શન હેઠળ ટ્રાફિકના નિયમોનું પાલન કરો, વાહન ગતિ મર્યાદામાં ચલાવો, સીટ બેલ્ટ પહેરો, હેલ્મેટ પહેરો। આ તમારી સલામતી સાથે સાથે તમારા પરિવારની સલામતી છે। આજે પરિવારના કોઈ વડીલને કે બાળકોને ક્યારે પણ અકસ્માતનો ભોગ બને છે તેની ખોટ ક્યારેય પૂરી શકાતી હોતી નથી। તો આજે આ માસ દરમિયાન તમને જે માર્ગદર્શન આપ્યું છે અનેક અધિકારીઓ દ્વારા, તો એ નિયમોનું પાલન કરી અને દરેક વ્યક્તિએ ટ્રાફિકના નિયમોમાં રહેશે તો ટ્રાફિક સમસ્યા પણ હળવી થશે અને અકસ્માતની સંખ્યા પણ ઘટશે અને આ બધાનું હિત જળવાશે।